સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ ડિગ્રી, અથવા તો તમે વારંવાર બોલો છો સ્પોકન માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે કંઈ બેની વસ્તુને કમ્પેર કરતા હોય, એટલે કે સરખાવતા હોય, તો ઘણીવાર બોલો છો કે એ મારા જેટલો જ ઊંચો છે, કાં તો એમ બોલો છો કે એ મારા કરતાં ઊંચો છે, કાં તો એમ પણ બોલી શકો છો કે એ ક્લાસમાં સૌથી ઊંચો છે. તો કેટલા પ્રકારનું થયું? ત્રણ. કોઈ સરખું હોય, કાં તો કંઈક ઊંચું ને કોઈક નીચું હોય, કાં તો કોઈક શું હોય બધાથી અલગ જ હોય, ઊંચું હોય, કાં તો કોઈ પણ વસ્તુમાં સૌથી વધારે હોય. તો ત્રણ પ્રકારની ડિગ્રી છે. એને આપણે જોઈએ ને સેન્ટેન્સ કેવી રીતે બનાવવું, એનું સ્ટ્રક્ચર એકદમ ઇઝીલી તમને બતાવું છું. સો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ કે પોઝિટિવ ડિગ્રી છે. ડિગ્રીનો ફર્સ્ટ ટાઈપ કઈ છે? તો કે પોઝિટિવ ડિગ્રી. ઓકે, જો એને આપણે ગુજરાતીમાં બોલીએ તો કે સમાનતા દર્શક. કઈ ડિગ્રી? સમાનતા દર્શક. એટલે શું બતાવે છે કે વસ્તુ બંને સમાન છે. ઓકે. સેકન્ડ કઈ છે? કમ્પેરેટિવ. શું કરે છે? કમ્પેર કરે છે કે તે થોડી સારી છે, પેલી ખરાબ છે, પેલી ઊંચી છે, પેલી નીચી છે. તો આવી વસ્તુઓ જ્યારે હોય એટલે કે કંઈક વસ્તુ અધિક હોય એટલે કે વધારે હોય, કંઈક એક વસ્તુ કોઈ પણ બાબતમાં વધારે હોય તો એ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આવે અને એના રૂલ્સ લાગુ પડે, બરોબર. અને સુપરલેટિવ ડિગ્રી, સુપર એટલે કે સુપરમેન, બધાની અંદર કેવું હોય? સુપર હોય, મતલબ કે સૌથી વધારે. ત્યારે તમારે સુપરલેટિવ ડિગ્રીના રૂલ્સ છે એને ફોલો કરવાના. ઓકે. પણ ફ્રેન્ડ્સ, અહીંયા સૌથી મહત્વનું છે એડજેક્ટિવ. શું છે? એડજેક્ટિવ. મેં અપલોડ કરી દીધા છે વિડીયો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ત્યાં જઈ જોઈ લેજો. સો ફ્રેન્ડ્સ, આપણી જોડે ત્રણ એક્ઝામ્પલ છે. આનાથી ત્રણ ડિગ્રીને આપણે ક્લિયર કરીએ કે અહીંયા જો મનન અને રમેશ બેની કમ્પેર છે. બંને કમ્પેરિઝનમાં શું બતાવે છે? જેટલો જ ઊંચો છે. શું કહે છે? કે આની ઊંચાઈ રમેશની ઊંચાઈ જેટલી છે. સેકન્ડમાં જુઓ કે મનન અને રમેશની કમ્પેર છે અને કરતા ઊંચો છે. કોણ કરતા ઊંચું છે? મનન એ રમેશ કરતા ઊંચો છે. મનન થોડો હાઈટમાં વધારે છે અને રમેશ નીચો છે. ઓકે. થર્ડ ની અંદર જુઓ, મનન ક્લાસમાં સૌથી ઊંચો છે. કેટલા ડિફરન્સ છે? ધ્યાન આપો કે અહીંયા સમાન છે, અહીંયા એક ઊંચો અને એક નીચો છે, અને અહીંયા એ ક્લાસમાં સૌથી ઊંચો છે. સો ફ્રેન્ડ્સ, આને કહેવામાં આવે છે કે ડિગ્રી. આને શું કહેવામાં આવે છે? ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, એટલે કે તુલનાની કક્ષાઓ. સો ફ્રેન્ડ્સ, કેટલાક એક્ઝામ્પલ આનાથી વધારે લઈએ કે સો ફ્રેન્ડ્સ, હવે શું કરીએ કે આ જે એક્ઝામ્પલ છે આપણી જોડે એને લઈ પ્રેક્ટિસ કરીએ. ધ્યાન આપજો કે જ્યારે પણ પોઝિટિવ ડિગ્રીની વાત કરે તો એનું ગુજરાતીમાં શું આવે? જેટલો જ. જેટલો જ. અને પછી એડજેક્ટિવની વાત થાય. શું થાય? એડજેક્ટિવ. એની ક્લિયર થઈ જશે. ઓકે. તમે એન્ડ સુધી તમે વિડીયોને જોતા રહો કે એઝ ક્લેવર એઝ એટલે જેટલો જ હોશિયાર. શું થાય? જેટલો જ હોશિયાર. સેકન્ડમાં જુઓ, એઝ ટોલ એઝ જેટલો જ ઊંચો. એઝ શોર્ટ એઝ એટલે કે જેટલો જ ટૂંકો. શું થયું? ખાલી ચેન્જ થાય છે એડજેક્ટિવ. શું છે? એડજેક્ટિવ. આગળ જુઓ, એઝ બિગ એઝ જેટલું જ મોટું. શું કહે છે? જેટલું જ મોટું. સો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ કે તમને હવે સેન્ટેન્સ લઈને પ્રેક્ટિસ કરાવું કે એઝ ક્લેવર એઝ, પણ કોણ કોના જેટલો? તો કોઈ બે નામ લઈ લો કે અમન ઇઝ એઝ ક્લેવર એઝ મનન. મનન જેટલો જ હોશિયાર છે. અમન ઇઝ એઝ ક્લેવર એઝ એટલે કે જેટલો જ હોશિયાર. અન્ડરસ્ટુડ? કે જ્યારે પણ જેટલો જ ની વાત થાય તો શું કરવાનું? એઝ, એડજેક્ટિવ અને એઝ. અમન ઇઝ એઝ ક્લેવર એઝ મનન એટલે કે મનન જેટલો જ હોશિયાર છે. સેકન્ડ કયું છે? અહીંયા એઝ ટોલ એઝ એટલે કે હું, તો આઈ એમ, હું મારા મિત્ર જેટલો જ ઊંચો છું, તો આઈ એમ એઝ ટોલ એઝ માય ફ્રેન્ડ. શું આવે? આઈ એમ એઝ ટોલ એઝ માય ફ્રેન્ડ. હું મારા મિત્ર જેટલો જ ઊંચો છું. થર્ડ કયું છે? એઝ શોર્ટ એઝ, તો હી ઇઝ એઝ શોર્ટ એઝ
મનન, એટલે કે તે મનન જેટલો જ ટૂંકો છે, તે મનન જેટલો જ ટૂંકો છે. મારું ઘર મારા મિત્રના ઘર જેટલું જ મોટું છે, જેટલું જ મોટું છે. તો માય હાઉસ શું આવે? માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ માય ફ્રેન્ડ હાઉસ. માય ફ્રેન્ડ હાઉસ, મારું ઘર મારા મિત્રના ઘર જેટલું જ મોટું છે. તો માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ માય ફ્રેન્ડ હાઉસ. સો ફ્રેન્ડ્સ, તમને સમજમાં આવી ગયું હશે. મોર એક્ઝામ્પલ છે કે એઝ સ્ટ્રોંગ એઝ, એટલે કે હું મારા મિત્ર જેટલો જ મજબૂત છું. તો આઈ એમ એઝ સ્ટ્રોંગ એઝ માય ફ્રેન્ડ, હું મારા મિત્ર જેટલો જ મજબૂત છું. હું મારા મિત્ર જેટલો જ નબળો છું. તો આઈ એમ એઝ વીક એઝ માય ફ્રેન્ડ. આઈ એમ એઝ વીક એઝ માય ફ્રેન્ડ. સો ફ્રેન્ડ્સ, આ જ સ્ટ્રક્ચર છે, આમાં કોઈ ચેન્જ કરવાનું નથી 3 ડિગ્રીની અંદર. કે જ્યારે પણ વસ્તુ સમાન છે તો એઝ એડજેક્ટિવ અને એઝ. ઓકે, હવે સેકન્ડ જુઓ તમે કે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેર કરે છે, કયો રૂલ્સ લાગુ પડે? ઈઆર ધેન. કયો? ઈઆર ધેન. એટલે એનું ગુજરાતી જો તમે કરો તો ના કરતા. શું આવે? ના કરતા. હું મારા મિત્ર કરતા હોશિયાર છું એવું કહેવું હોય તો અમન મનન જેટલો જ હોશિયાર છે પણ એના કરતા હોશિયાર છે, જો એવું કહેવું છે તો શું આવે? આ બધું જ નીકળી જાય. પણ શું આવે? ક્લેવરર ધેન. શું લગાવ્યું મેં? ઈઆર ધેન. એડજેક્ટિવ ની પાછળ ઈઆર ધેન લગાવવાનું. અમન ઇઝ ક્લેવરર ધેન મનન. અમન મનન કરતા હોશિયાર છે. હું મારા મિત્ર કરતા ઊંચો છું તો આઈ એમ, પછી શું આવે? આઈ એમ ટોલર ધેન. આઈ એમ ટોલર ધેન માય ફ્રેન્ડ. હું મારા મિત્ર કરતા ઊંચો છું. હું મારા મિત્ર કરતા ટૂંકો છું તો આઈ એમ શોર્ટર ધેન. હું મારા મિત્ર કરતા શોર્ટ એટલે કે ટૂંકો છું. મારું ઘર મારા મિત્રના ઘર કરતા મોટું છે તો બિગર ધેન. શું આવે? બિગર ધેન. મારું ઘર મારા મિત્રના ઘર કરતા મોટું છે તો માય હાઉસ ઇઝ બિગર ધેન માય ફ્રેન્ડ્સ હાઉસ. ઓકે, હું મારા મિત્ર કરતા મજબૂત છું. આઈ એમ સ્ટ્રોંગર ધેન માય ફ્રેન્ડ. આઈ એમ સ્ટ્રોંગર ધેન માય ફ્રેન્ડ. હું મારા મિત્ર કરતા મજબૂત છું. ઓકે, હું મારા મિત્ર કરતા નબળો છું તો આઈ એમ વીકર ધેન. શું આવે? વીકર ધેન. આઈ એમ વીકર ધેન માય ફ્રેન્ડ. હું મારા મિત્ર કરતા નબળો છું. મારો મોબાઈલ મારા મિત્રના મોબાઈલ કરતા સસ્તું છે તો માય મોબાઈલ ઇઝ ચીપર ધેન માય ફ્રેન્ડ્સ મોબાઈલ. મારું ઘર મારા મિત્રના ઘર જેટલું જ મારું ઘર મારા મિત્રના ઘર કરતા જૂનું છે, એટલે કે જૂનું છે તો માય હાઉસ ઇઝ ઓલ્ડર ધેન માય ફ્રેન્ડ હાઉસ. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે સમજમાં આવી ગયું હશે. શું ચેન્જીસ છે? જો ના કરતાની વાત કરો તો ઈ આર ધેન, ક્લેવરર ધેન, શોર્ટર ધેન, બિગર ધેન, ઓકે, ચીપર ધેન એટલે કે ના કરતા મોંઘું. ઓકે, સો ફ્રેન્ડ્સ, આ કહેવામાં આવે છે કે કમ્પેરેટિવ ડિગ્રી. અને થર્ડ છે સુપરલેટિવ ડિગ્રી. કઈ છે? સુપરલેટિવ. એની અંદર શું રૂલ્સ એપ્લાય થાય છે એની જોઈએ કે સુપરમેનની વાત છે. હું બધાથી સારો છું તો આઈ એમ ધ બેસ્ટ. શું કહો છો તમે? આઈ એમ ધ બેસ્ટ. તો આ રૂલ્સ છે એક સુપરલેટિવ ડિગ્રીનો લાગુ પડે છે. જેમ કે આપણે એમ બોલીએ કે સૌથી હોશિયાર. હોશિયાર એટલે ક્લેવર અને સૌથી હોશિયાર તો શું આવે? ધ ક્લેવરેસ્ટ. શું આવે? ધ ક્લેવરેસ્ટ. હું ક્લાસમાં સૌથી હોશિયાર છું. આઈ એમ ધ ક્લેવરેસ્ટ ઇન ધ ક્લાસ. આઈ એમ ધ ક્લેવરેસ્ટ. કયો રૂલ્સ છે? ધ્યાન આપો. ધ અને પછી એડજેક્ટિવ ની પાછળ શું આવે? EST. EST. આઈ એમ ધ ક્લેવરેસ્ટ ઇન ધ ક્લાસ. હું ક્લાસમાં સૌથી ઊંચો છું તો આઈ એમ ધ ટોલેસ્ટ ઇન ધ ક્લાસ. આઈ એમ ધ ટોલેસ્ટ ઇન ધ ક્લાસ. હું ક્લાસમાં સૌથી મજબૂત છું તો આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ ક્લાસ. આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ ક્લાસ.
માઉન્ટ એવરેસ્ટ એ દુનિયામાં સૌથી ઊંચો છે. ધ માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ ટોલેસ્ટ ઇન ધ વર્લ્ડ. ઓકે, સો ફ્રેન્ડ્સ આની અંદર શું નિયમ લાગુ પડે છે કે ધ અને પાછળ શું લગાવવાનું એડજેક્ટિવના est, બીજો કોઈ રૂલ્સ લાગુ પડતો નથી. ફરીથી રિકોલ કરીએ કે જ્યારે પણ શું કમ્પેરેટિવની પોઝિટિવની વાત કરે છે તો ક્લેવર એઝ એટલે કે ના જેટલો હોશિયાર, ના જેટલો લાંબો તો એઝ લોંગ એઝ, ના જેટલો મોટો એઝ લાર્જ એઝ, ના જેટલો નાનો તો એઝ યંગ એઝ. ઓકે, અને જો ના કરતા હોશિયાર તો શું આવે? ક્લેવરર ધેન. શું આવે? ક્લેવરર ધેન. અહીંયા શું છે? એઝ. આમાં શું યાદ રાખવાનું છે? યાર ધેન. અને થર્ડ ની અંદર શું યાદ રાખવાનું? ધ ક્લેવરેસ્ટ. શું આવે? ધ ક્લેવરેસ્ટ. એટલે કે ધ લગાવવાનો, એડજેક્ટિવ ની સાથે શું લગાવવાનું તમારે? તો કે est. એટલે કે સૌથી હોશિયાર, સૌથી ના જેટલો જ ઊંચો તો કે એઝ ટોલ એઝ, ના કરતા ઊંચો તો ટોલર ધેન. શું આવે? ટોલર ધેન. ઓકે, અને સૌથી ઊંચો તો ધ ટોલેસ્ટ, ધ ટોલેસ્ટ. હોશિયાર, ના જેટલો હોશિયાર તો એઝ ક્લેવર એઝ, ના કરતા હોશિયાર તો ક્લેવર ધેન, અને સૌથી હોશિયાર તો ક્લેવરેસ્ટ, ધ ક્લેવરેસ્ટ. ઓકે, સો ફ્રેન્ડ્સ આ છે ડિગ્રીઝ, ટાઈપ્સ ઓફ ડિગ્રી. તમારે કશું જ નથી કરવાનું, તમારે કંઈ જ નથી કરવાનું. તમારે ફક્ત ને ફક્ત એડજેક્ટિવની સાથે એઝ લગાવવાનો છે, કાં તો er ધેન લગાવવાનો છે, કાં તો est લગાવવાનો છે. સો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. અને જો ઇંગ્લિશ શીખવું છે, સ્પોકન શીખવું છે, ગ્રામર ક્લિયર કરવું છે તો ચેનલ સાથે જોડાઈ જાઓ. આ નેક્સ્ટ ડે આપણે આવતીકાલે જોઈશું કે ધેરફોર અને બીકોઝ.